વરસાદને કારણે જે પાક નુકસાની થઈ હતી તે અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે નિવેદન કર્યું છે। વરસાદથી જે પાક નુકસાન થયું હતું તેને લઈને કૃષિ મંત્રીએ નિવેદન આપ્યું। જૂનાગઢ પોરબંદર જિલ્લાની અંદર પાકમાં નુકસાની જોવા મળી રહી છે, કહ્યું છે રાઘવજી પટેલે। દ્વારકા જિલ્લાની અંદર પણ પાકમાં નુકસાની છે, તાત્કાલિક અસરથી સર્વે ચાલુ કરવામાં આવ્યો છે તેવું પણ તેમણે જણાવ્યું। સર્વેની કામગીરી પૂર્ણ થવાના આરે છે, સર્વે પૂર્ણ થયા બાદ નિયમ પ્રમાણે સરકાર મદદ કરશે તેવી પણ વાત રાઘવજી પટેલે કરી છે। તો કૃષિ મંત્રીએ આપ્યું છે આ નિવેદન, સર્વે પૂર્ણ થયા બાદ નિયમ પ્રમાણે સરકાર મદદ કરશે। ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોની અંદર જે રીતે પાકમાં નુકસાની જોવા મળી તેને લઈને કૃષિ મંત્રી રાઘવજી પટેલનું આ નિવેદન। જૂનાગઢ પોરબંદર જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો હતો, જેના કારણે અહીં પાકમાં નુકસાની આવી। દ્વારકા જિલ્લાની અંદર પણ ભારે વરસાદ ખાબક્યો હતો, અહીં પણ પાકમાં નુકસાની છે, ત્યારે સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે, તાત્કાલિક અસરથી સર્વે શરૂ કરાયો છે। કોંગ્રેસ નેતા પાલ આંબલિયા આપણી સાથે આ વિશે વાતચીત કરવા માટે ફોન લાઈનથી જોડાયા છે। પાલભાઈ, કૃષિ મંત્રીએ જે નિવેદન આપ્યું છે કે જે વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો ત્યાં સર્વે શરૂ થઈ ચૂક્યો છે, શું કહેશો તેને લઈને? જીનલ, સમજવા જેવી વાત એ છે કે કૃષિ મંત્રી પોતે ખેડૂત છે અને એને એટલી તો ખબર હોવી જોઈએ કે જે વિસ્તારની અંદર વરસાદ પડ્યો હોય, જ્યાં પાણી ભરાયા હોય અને એ પાણી ઉતરે કે બીજા કે ત્રીજા દિવસે સર્વે ચાલુ થઈ જવો જોઈએ ને અત્યારે તો સર્વે પૂરો થઈ જવો જોઈએ। અત્યારે ઓગસ્ટ મહિનો ચાલે છે, કૃષિ મંત્રીએ ભૂલી ગયા કે આ 1 જુલાઈથી જે વરસાદ ચાલુ થયો અને એમાંય 19 તારીખની આસપાસથી લઈ 18 તારીખથી જે 23 તારીખની વર્ષે એટલે કે 18 થી 23 જુલાઈની વચ્ચે જે વરસાદ થયો એ લગભગ જુલાઈ મહિનાના અંત સુધીમાં સર્વે થઈ જવો જોઈતો હતો અને અત્યારે તો ખેડૂતોને એનું વળતર પણ મળી જવું જોઈતું હતું। 1 જુલાઈથી જે સતત વરસાદ થયો અને એમાં 18 થી 23 જુલાઈની વચ્ચે તો એક મોસમનો 2 વરસાદ, બે મોસમનો વરસાદ, કારણ કે હું દ્વારકાના વરસાદના આંકડા તમને કહું, 237% વરસાદ આ 25 જુલાઈએ લખેલો હતો સરકારની વેબસાઇટ ઉપર। 237%, એનો અર્થ એવો થયો કે 2 મોસમનો વરસાદ એકારે પડી ગયો છે। એનું આજે કૃષિ મંત્રી એમ કે છે કે અમે તાત્કાલિક સર્વેની કામગીરી ચાલુ કરી દીધી છે। જૂનાગઢ જિલ્લો હોય, પોરબંદર જિલ્લો હોય, દ્વારકા જિલ્લો હોય કે રાજકોટના ઉપલેટા ધોરાજીનો વિસ્તાર હોય, આખા વિસ્તારની અંદર સરકારે જે સર્વે કરાવવાનો જે સમય હતો એ સમયે સર્વે કરાવ્યો નથી। ખેડૂતોએ વાવેતર કરી દીધા છે અને હવે સરકાર માત્ર સર્વેના નાટકો કરે છે। જમીન ધોવાણનું સર્વે તો હજી સુધી પણ મને ખબર છે ત્યાં સુધી દ્વારકા જિલ્લામાં તો જમીન ધોવાણનું સર્વે કરવા હજી એક પણ એન્જિનિયર ત્યાં પહોંચ્યો નથી। ઘેર વિસ્તારમાંથી કેટલાક ખેડૂતોના ફોન આવ્યા હતા કે એન્જિનિયરો આવ્યા છે સર્વે કરવા માટે, પણ એ માત્ર 2 હેક્ટર કરતા ઓછી જગ્યા જેની છે એનું જ નુકસાન કરે છે, જેનું વધારે નુકસાન થયું છે એનું સર્વે તો કરતા જ નથી। એટલે જોયા જેવું એ છે કે 2 હેક્ટર કરતા ઓછું નુકસાન હોય તો જ સર્વે કરવાનું। માની લો કે તમારા 30 હેક્ટરની જગ્યા હતી ને એની અંદર આખી નદી પસાર થઈ ગઈ છે, ભલે સરકારે 2 હેક્ટરને જેટલી મર્યાદામાં એને વળતર આપવું એટલામાં આપે, પણ 30 હેક્ટર વાળાને 2 હેક્ટરનું તો વળતર મળવું જોઈએ કે ના મળવું જોઈએ, તો એનું તો સર્વે જ કરતા નથી। મારી આવી 2-3 ગામોમાં, વંથલી તાલુકાના 1-2 ગામોમાં વાત થઈ હતી, કેશોદ તાલુકાના 1-2 તાલુકાઓમાં વાત થઈ હતી। એને એવું કહ્યું કે અમને ઉપરથી આદેશ છે, જે સર્વેયરો હતા એન્જિનિયર, એને એવું કહ્યું કે અમને ઉપરથી આદેશ છે કે 2 હેક્ટર કે એનાથી ઓછું નુકસાન હોય જમીન ધોવાણનું એવા જ ખેડૂતોનું સર્વે કરવાનું છે। એટલે કૃષિ મંત્રીએ જેમ હમણાં નેનો યુરિયાની અંદર પોતાનો મૂર્તતાનો પુરાવો આપ્યો છે એવી જ રીતે આમાં પણ એ જ કરે છે। અને છેલ્લા 2 વર્ષની વાત કરીએ તો માર્ચ 2022 થી લઈ અને આજની તારીખ સુધીમાં ટોટલ 7 વખત કમોસમી વરસાદ અને 2 વખત અતિવૃષ્ટિ થઈ છે। દરેક વખતે સરકાર અથવા તો એના પ્રવક્તાએ આવીને કહ્યું છે કે અમે સર્વે કરીએ છીએ અને વળતર આપશું, પણ હજી સુધી કોઈ ખેડૂતોને વળતર મળ્યું નથી। જી આભાર પાલભાઈ અમારી સાથે જોડાઈને વાત કરવા માટે। તો જે રીતે રાઘવજી પટેલે કહ્યું છે સર્વેની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ કોંગ્રેસના નેતા સવાલ ઉઠાવી રહ્યા છે, ઘણો જલ્દી સર્વે થવો જોઈતો હતો તેવી તેમણે વાત કરી છે।
આપણી સાથે ભાજપના નેતા હિતેન્દ્ર પટેલ પણ આ વિશે વાતચીત કરવા માટે ફોન લાઈનથી જોડાયા છે. હિતેન્દ્રભાઈ, જે રીતે કૃષિ મંત્રીએ નિવેદન આપ્યું છે કે જ્યાં ભારે વરસાદ થયો હતો તેવા પોરબંદર, દ્વારકા જિલ્લાની અંદર પાક નુકસાનીનો સર્વે કરવામાં આવી રહ્યો છે અને જલ્દીથી વળતર આપવામાં આવશે, તો આ સર્વે ક્યાં સુધી પહોંચ્યો છે અને ખેડૂતોને ક્યાં સુધીમાં વળતર મળશે? તાજેતરમાં પડેલા ભારે વરસાદથી સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ખેડૂતોને વધારે નુકસાન માલુમ પડ્યું છે. સમગ્ર ગુજરાતના આવા ભારે વરસાદવાળા ખેડૂતોનો સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સર્વેને આધારે માલુમ પડ્યું છે કે સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓ પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથ વિસ્તારના જે જિલ્લાઓ છે ત્યાં કેટલાક વિસ્તારોમાં વધારે નુકસાન છે. કામગીરી લગભગ પૂર્ણ થવામાં છે અને સરકાર ફાઇનલ રિપોર્ટ આવેથી આ વિસ્તારના ખેડૂતોને પૂરક મળવાનો પ્રયાસ કરશે. પરંપરા પ્રમાણે અગાઉ પણ અનેક વાર આવી ભારે વરસાદની સ્થિતિમાં, વાવાઝોડાની સ્થિતિમાં, અતિવૃષ્ટિની સ્થિતિમાં, અનાવૃષ્ટિની સ્થિતિમાં સરકારે SDRFના નિયમો પ્રમાણે મદદ કરી જ છે. ચાલુ વખતે પણ જ્યાં ખૂબ ભારે વરસાદ પડ્યો છે, કેટલાક વિસ્તારોમાં વરસાદ સતત ચાલુ રહ્યો, કેટલાક વિસ્તારોમાં પાણી પણ ભરાયેલા રહ્યા, એટલે સર્વેની કામગીરી થોડી ધીમી ચાલી છે. પણ હવે વરસાદે ક્યાંક વિરામ લેતા એ બાબતો હવે પૂર્ણતાને આરે છે. આવનારા દિવસોમાં ખૂબ ઝડપથી સરકાર આ બાબતે યોગ્ય નિર્ણય લેશે. જી, આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. તો ભાજપના નેતા કહી રહ્યા છે કે સર્વેની કામગીરી પૂર્ણતાને આરે છે અને જલ્દી જ સહાય ચૂકવવામાં આવશે.